કચ્છનું સફેદ રણ ક્ષિતિજ સુધી ફેલાયેલું હતું, જાણે ધરતીએ ચાંદનીની ચાદર ઓઢી લીધી હોય. અહીં હવા પણ પોતાની વાર્તા કહેતી હતી. ક્યારેક મીઠાની સુગંધ લઈને આવતી, તો ક્યારેક સદીઓ જૂના રહસ્યોનો ભાર લઈને વહેતી. આ જમીન પર આવેલા ધોરડો ગામની સીમમાં મીરાનું ઘર હતું. માટીનું બનેલું, જેની દિવાલો પર તેના પિતાના હાથની કળાના નિશાન હતા. 14 વર્ષની મીરા, જેની આંખોમાં રણની ગહેરાઈ અને હોઠો પર મૌનનું તાળું હતું. તેના પગમાં જન્મથી જ એક નાની ખોડ હતી, જે તેને બીજા બાળકોની જેમ દોડવા દેતી ન હતી. આ જ ખોડ તેને દુનિયાથી થોડી અલગ કરતી હતી, અને કદાચ એટલે જ તેની દોસ્તી ભૂરો સાથે થઈ હતી. ભૂરો એક ઘરડો કચ્છી ગધેડો, જેની ભૂખરી ચામડી પર સમય અને મહેનતના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. તેની પીઠ પર જૂની પલાણના ઘસારા હતા, અને તેની મોટી, ઉદાસ આંખોમાં એક અજીબ સમજદારી હતી. ગામના લોકો માટે તે માત્ર એક બોજ ઢોંજવાવાળું જાનવર હતું, પણ મીરા માટે તે તેનો સૌથી વફાદાર મિત્ર હતો. જ્યારે ગામના છોકરાઓ તેને લંગડી કહીને ચીડવતા, ત્યારે મીરા ભૂરાના ગળે વળગીને પોતાના આંસુ છુપાવી લેતી. ભૂરો ચૂપચાપ ઊભો રહેતો, જાણે તેના બધા દુઃખ સમજી ગયો હોય. છેલ્લા કેટલાક દિવસોથી ભૂરાના વર્તનમાં એક અજીબ બદલાવ આવ્યો હતો. રોજ બપોરે, જ્યારે સૂરજ આગ વરસાવતો અને આખું ગામ આરામ કરતું, ત્યારે ભૂરો ચૂપચાપ વાડામાંથી નીકળી જતો. કલાકો પછી પાછો આવતો. તેની ચામડી પરસેવાથી ભીની અને પગ ધૂળથી ભરેલા હતા. પાછો આવીને તે ગામની બહાર આવેલી એક જૂની, ખંડેર વાવ પાસે જઈને ઊભો રહી જતો. આ વાવ સદીઓ જૂની હતી, જેની સાથે ગામની અનેક ભૂત-પ્રેતની વાર્તાઓ જોડાયેલી હતી. લોકો કહેતા કે રાત્રે ત્યાંથી ઘૂઘરીઓના અને રડવાના અવાજ આવે છે. કોઈ ત્યાં જવાની હિંમત કરતું નહીં, પણ ભૂરો ત્યાં કલાકો સુધી સ્થિર ઊભો રહેતો. તેની આંખો વાવના અંધારા ઊંડાણમાં ખોવાયેલી રહેતી. મીરાને આ બધું જ વિચિત્ર લાગતું. એક બપોરે તેણે ભૂરોનો પીછો કરવાનું નક્કી કર્યું. લંગડાતા પગે તે તડકાને અવગણીને તેની પાછળ ચાલી. ભૂરો ગામની સીમ વટાવીને સૂકા ઝાડી ઝાંખરાવાળા રસ્તે આગળ વધ્યો. તે એક જૂના, તૂટેલા કૂવા પાસે રોકાયો. મીરા એક મોટા પથ્થર પાછળ છુપાઈને જોવા લાગી. ભૂરોએ પોતાના મોં વડે એક જૂની, ફાટેલી દોરી પકડી, જેની સાથે એક નાનકડી ડોલ બાંધેલી હતી. તેણે મહામહેનતે ડોલને કૂવામાં નાખી અને પાણી ખેંચ્યું. આ દૃશ્ય અવિશ્વસનીય હતું. પાણી ભરેલી ડોલ લઈને તે પાછો પેલી ભૂતિયા વાવ તરફ ચાલ્યો. મીરાના હૃદયના ધબકારા વધી ગયા. તે પણ તેની પાછળ વાવ સુધી પહોંચી. વાવનું દૃશ્ય ભયાનક હતું. પથ્થરની સીડીઓ તૂટી ગઈ હતી. દિવાલો પર શેવાળ અને જંગલી વેલાઓ ઉગી નીકળ્યા હતા. એક અજીબ પ્રકારની ભેજવાળી, સડેલી ગંધ હવામાં ફેલાયેલી હતી.
ભૂરો વાવની એક સાંકડી તિરાડ પાસે ઊભો રહ્યો. તેણે ધીમેથી ડોલને નીચે નમાવી, જાણે કોઈને પાણી પીવડાવી રહ્યો હોય. મીરાએ પોતાનો શ્વાસ રોકી લીધો. તે ધીમેથી આગળ વધી અને કાન તિરાડ પાસે માંડ્યા. પવનના સૂસવાટા સિવાય પહેલાં તો કંઈ સંભળાયું નહીં. પણ પછી એક ખૂબ જ ધીમો, દબાયેલો અવાજ, રડવાનો નહીં પણ દર્દથી કણસવાનો, કોઈ નાના બાળકના મોંમાંથી નીકળતો હોય તેવો લાચાર અવાજ. મીરાનું શરીર ઠંડુ પડી ગયું. તેના પગ નીચેથી જમીન સરકી રહી હતી. આ ભૂતિયા વાવના અંધારા ઊંડાણમાં કોઈ હતું. જીવતું હતું. અને તેનો એકમાત્ર સહારો આ ઘરડો મૂંગો ગધેડો હતો. મીરાના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાયું. પેસિંગ સ્લો, ડિલિબરેટ અને એન્ગેજિંગ, યુઝિંગ પોઝિસ ટુ બિલ્ડ ટેન્શન, emphasize important details અને give the listener time to reflect. મીરાના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાયું. તે ભય અને દયાની વચ્ચે ફસાઈ ગઈ હતી. તે રાત્રે તે ઊંઘી ન શકી. તેની આંખો સામે વારંવાર વાવનું અંધારું અને પેલો દબાયેલો અવાજ આવી રહ્યો હતો. તેણે પોતાની માતાને વાત કરવાની કોશિશ કરી, પણ શબ્દો તેના ગળામાં જ અટવાઈ ગયા. કોણ માનશે તેની વાત? એક લંગડી છોકરી અને એક ગધેડાની વાર્તા પર કોણ વિશ્વાસ કરશે? ગામના લોકો તો તેને પાગલ જ સમજશે. બીજા દિવસે સવારે તેના મનમાં એક જ નામ આવ્યું, હિંમતસિંહ. હિંમતસિંહ બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFના એક નિવૃત્ત ઓફિસર. તેઓ ગામની બહાર એકલા રહેતા હતા. તેમનો સ્વભાવ કડક હતો અને તેઓ કોઈની સાથે વધારે વાત કરતા નહીં. લોકો કહેતા કે નોકરી દરમિયાન બનેલી કોઈ ઘટનાએ તેમને અંદરથી તોડી નાખ્યા હતા. પણ મીરા જાણતી હતી કે તેમની આંખોમાં આજે પણ એક સૈનિકની ઈમાનદારી અને હિંમત છુપાયેલી હતી. ડરતા ડરતા તે હિંમતસિંહના ઘરે પહોંચી. હિંમતસિંહ આંગણામાં ખાટલો ઢાળીને બેઠા હતા. તેમની આંખો દૂર રણ તરફ હતી. શું છે? તેમણે મીરાને જોઈને ભારે અવાજે પૂછ્યું. મીરાએ આખી વાત કહી. ભૂરાના વિચિત્ર વર્તનથી લઈને વાવમાંથી આવતા અવાજ સુધી. હિંમતસિંહે તેની વાત શાંતિથી સાંભળી, પણ તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તારો વહેમ છે છોકરી, તેમણે કહ્યું. જૂની વાવ છે, પવનના કારણે અવાજ આવતા હશે. ઘરે જા. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. ના સાહેબ, મેં સાંભળ્યું છે ત્યાં કોઈક છે. હિંમતસિંહ થોડીવાર ચૂપ રહ્યા. મીરાની આંખોમાં દેખાતી સચ્ચાઈએ તેમને તેમના ભૂતકાળની કોઈ યાદ અપાવી દીધી. એક એવી યાદ જેમાં તેઓ કોઈ બાળકને બચાવી શક્યા ન હતા. ઠીક છે, તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું. હું જોઈશ. એ જ બપોરે ગામમાં એક નવી ચમકતી જીપ આવી. તેમાંથી દેવેન્દ્ર ઉતર્યો. દેવેન્દ્ર એક શહેરી ઉદ્યોગપતિ.
તેણે મોંઘા કપડાં પહેર્યા હતા અને તેની વાતોમાં મધ જેવી મીઠાશ હતી. તેણે પોતાની એક NGO બનાવી હતી જેનું નામ હતું કચ્છ જળ અને વિરાસત સંરક્ષણ. તેણે ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું કે તે આ ભૂતિયા વાવનો જીર્ણોદ્ધાર કરવા માંગે છે. તેને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનાવવા માંગે છે. ગામના લોકો તેની વાતોથી પ્રભાવિત થઈ ગયા. દેવેન્દ્રની નજર મીરા પર પડી, જે ખૂણામાં ઊભી હતી. તે તેની પાસે આવ્યો. શું નામ છે બેટા તારું? મીરા, તે ધીમેથી બોલી. મેં સાંભળ્યું છે કે તું પેલી વાવ પાસે બહુ રમે છે, દેવેન્દ્રએ સ્મિત સાથે કહ્યું. ડર નથી લાગતો? મીરા કંઈ બોલી નહીં, પણ તેની આંખોમાંનો ડર દેવેન્દ્ર પારખી ગયો. દેવેન્દ્રએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ચિંતા ન કર, હવે હું આવી ગયો છું. હું બધું ચકાસી લઈશ. તેના ચકાસી શબ્દમાં એક અજીબ ધમકી છુપાયેલી હતી, જે મીરાને ધ્રુજાવી ગઈ. તેને સમજાયું કે આ માણસ જે દેખાય છે તેવો નથી. તે રાત્રે હિંમતસિંહ મીરાને મળવા આવ્યા. તારી વાત સાચી હોઈ શકે છે, તેમણે ગંભીરતાથી કહ્યું. આ દેવેન્દ્રનું અહીં આવવું એ કોઈ સંયોગ નથી. આપણે આજે રાત્રે વાવ પર જઈશું. અડધી રાત્રે જ્યારે આખું ગામ સૂઈ રહ્યું હતું, ત્યારે મીરા અને હિંમતસિંહ ચૂપચાપ વાવ તરફ ચાલ્યા. ભૂરો પણ તેમની સાથે હતો, જાણે તેને બધી ખબર હોય. વાતાવરણ ભયાનક હતું. તેઓ વાવ પાસે પહોંચ્યા. હિંમતસિંહે પોતાની શક્તિશાળી ટોર્ચ ચાલુ કરી. તેમણે તિરાડ પાસે કાન માંડ્યા અને આ વખતે અવાજ સ્પષ્ટ હતો. એક નહીં, પણ 2-3 બાળકોના ધીમા રડવાનો અવાજ. અચાનક વાવની અંદરથી કોઈક ટોર્ચનો પ્રકાશ દેખાયો. કોઈક અંદર હતું. ભાગો! હિંમતસિંહ બૂમ પાડ્યા. તેઓ પાછા ફરીને ભાગ્યા. પાછળથી 2 પડછાયા તેમને દોડતા આવતા દેખાયા. તેઓ દેવેન્દ્રના માણસો હતા. ભાગતી વખતે મીરાનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તે નીચે પડી. હિંમતસિંહે તેને ઊભી કરી અને તેઓ ઝાડીઓમાં છુપાઈ ગયા. દેવેન્દ્રના માણસો તેમને શોધી ન શક્યા અને પાછા જતા રહ્યા. હવે મને ખાતરી થઈ ગઈ. હિંમતસિંહનો શ્વાસ ફૂલી ગયો હતો. આ વાવમાં બાળકોને કેદ કરવામાં આવ્યા છે અને આ દેવેન્દ્રની રમત છે. તેમની આંખોમાં વર્ષો પછી એક સૈનિકની આંખ પાછી આવી હતી. તે રાતની ઘટના પછી મીરા અને હિંમતસિંહ સમજી ગયા હતા કે તેઓ એક ખતરનાક ષડયંત્રનો સામનો કરી રહ્યા છે. આ માત્ર બાળકોને કેદ કરવાનો મામલો નહોતો. આના મૂળિયા ઘણા ઊંડા હતા. હિંમતસિંહે મીરાને સમજાવ્યું, આપણે હવે ખૂબ સાવચેતીથી કામ કરવું પડશે. દેવેન્દ્રને ખબર પડી ગઈ છે કે કોઈકને શંકા ગઈ છે. બીજા દિવસે તેઓ ફરીથી વાવ પાસે ગયા, પણ આ વખતે દિવસે. તેઓ એ જગ્યાએ ગયા જ્યાં ગઈકાલે રાત્રે મીરા પડી હતી. હિંમતસિંહ આસપાસની જમીનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યાં ભૂરો પણ તેમની સાથે હતો. અચાનક ભૂરોએ એક જગ્યાએ પોતાના પગથી જમીન ખોદવાનું શરૂ કર્યું. તે એક માટીની ઢીલી દિવાલ પાસે ઊભો હતો. આ શું કરે છે? મીરાએ પૂછ્યું. ભૂરોના ખોદવાથી ત્યાંની માટી ખસવા લાગી અને એક નાનકડી લાકડાની પેટી જેવું કંઈક દેખાયું. હિંમતસિંહે તેને બહાર કાઢી. તે એક જૂની કોતરણીવાળી પેટી હતી. તેની અંદર રેશમી કપડામાં વીંટાળેલી કેટલીક વસ્તુઓ હતી. એક નાનકડી પ્રાચીન મૂર્તિ, કેટલાક જૂના સિક્કા અને સૌથી નીચે એક ચામડા પર દોરેલો નકશો. તે કોઈ જૂના ભૂલાઈ ગયેલા રસ્તાઓનો નકશો હતો, જે કચ્છના રણને પાર કરીને સરહદ તરફ જતો હતો. નકશા પર કેટલાક વિચિત્ર ચિહ્નો હતા. આ તો પુરાતત્વીય ખજાનો છે. હિંમતસિંહના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા.
દેવેન્દ્ર માત્ર બાળકોની તસ્કરી નથી કરતો, તે દેશની વિરાસત પણ લૂંટી રહ્યો છે. તેમને આખી વાત સમજાઈ ગઈ. દેવેન્દ્ર વાવના જીર્ણોદ્ધારના બહાને અહીં છુપાવેલા પ્રાચીન ખજાનાને શોધી રહ્યો હતો અને જે બાળકો આ રહસ્ય જાણી જતા તેમને તે કેદ કરી લેતો હતો, જેથી કોઈને ખબર ન પડે. આ નકશો આ જ તેના ષડયંત્રનો પુરાવો છે, હિંમતસિંહે કહ્યું. મીરાએ ડરતા ડરતા તે નકશો પોતાની પાસે છુપાવી દીધો. તેને ખબર હતી કે આ કાગળનો ટુકડો હવે તેની જિંદગીનો સૌથી મોટો ખતરો હતો. તે દિવસથી ગામમાં વાતાવરણ બદલાઈ ગયું. દેવેન્દ્રના માણસો હવે ખુલ્લેઆમ ગામમાં ફરતા હતા. તેમની નજર ખાસ કરીને મીરા અને તેના પરિવાર પર રહેતી. એક સાંજે જ્યારે મીરાના પિતા બજારમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા માણસોએ તેમને રોક્યા. તમારી છોકરી બહુ હોશિયાર છે, એકે કહ્યું. તેને કહો કે જે વસ્તુ તેની નથી તેમાં માથું ન મારે. આ એક ખુલ્લી ધમકી હતી. મીરાનો પરિવાર ડરી ગયો. તેના પિતાએ તેને કહ્યું, મીરા, આ બધું છોડી દે. આ મોટા લોકો છે, આપણે તેમની સામે ટકી નહીં શકીએ. મીરાના મનમાં સંઘર્ષ ચાલવા લાગ્યો. એક તરફ તેના પરિવારની સુરક્ષા હતી અને બીજી તરફ વાવમાં કેદ થયેલા નિર્દોષ બાળકોનો જીવ. તે રાત્રે તે હિંમતસિંહ પાસે ગઈ. તેની આંખોમાં આંસુ હતા. હું શું કરું સાહેબ? મારા કારણે મારા પિતાજી. હિંમતસિંહે તેના ખભા પર હાથ મૂક્યો. ડરીશ નહીં મીરા. ડર આપણને કમજોર બનાવે છે. જ્યારે અન્યાય સામે લડવાનો સમય આવે ત્યારે પરિવારની સુરક્ષા પણ એ લડાઈનો જ એક ભાગ બની જાય છે. તેમણે ઊંડો શ્વાસ લીધો. મેં મારા જૂના સંપર્કોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. બીએસએફમાં મારા કેટલાક મિત્રો છે. મેં તેમને દેવેન્દ્ર વિશે જાણ કરી છે, પણ પુરાવા વગર તેઓ કંઈ કરી શકશે નહીં. તેમણે નકશા તરફ જોયું. આ નકશો અને વાવની અંદર કેદ થયેલા બાળકો એ જ આપણો સૌથી મોટો પુરાવો છે. આપણે તેમને બહાર કાઢવા જ પડશે. હિંમતસિંહ જાણતા હતા કે હવે સીધા સંઘર્ષ સિવાય કોઈ રસ્તો નથી. તેમણે મીરાને કહ્યું, હવે આપણે દેવેન્દ્રના આગલા પગલાંની રાહ જોવી પડશે. તે ચોક્કસપણે કોઈ ભૂલ કરશે. તેઓ જાણતા નહોતા કે દેવેન્દ્ર ભૂલ નહીં પણ એક ભયાનક યોજના બનાવી રહ્યો હતો, જે રણના તોફાન સાથે જોડાયેલી હતી. આગામી કેટલાક દિવસો તણાવમાં વીત્યા. દેવેન્દ્રએ વાવની આસપાસ પોતાના માણસોનો પહેરો વધારી દીધો હતો. તે જાણતો હતો કે નકશો ગાયબ છે અને તે મીરા અથવા હિંમતસિંહ પાસે જ હોઈ શકે છે. દરમિયાન હિંમતસિંહે પોતાના બીએસએફના મિત્ર મેજર વર્મા સાથે ગુપ્ત રીતે વાત કરી. તેમણે આખી પરિસ્થિતિ સમજાવી, પણ મેજર વર્માએ સ્પષ્ટ કહ્યું, હિંમત, હું તમારી વાત પર વિશ્વાસ કરું છું, પણ ઉપરથી ઓર્ડર વગર હું ફોર્સ મોકલી શકતો નથી. તમારે મને નક્કર પુરાવા આપવા પડશે. પુરાવા વાવના ઊંડાણમાં કેદ હતા. એક સવારે આકાશનો રંગ બદલાવા લાગ્યો. હવામાન વિભાગે રણમાં એક મોટા રેતીના તોફાનની ચેતવણી આપી હતી. ગામના વડીલો જાણતા હતા કે આવા તોફાન કેટલા ભયાનક હોય છે. તેઓ પોતાના ઘર અને પશુઓને સુરક્ષિત કરવાની તૈયારી કરવા લાગ્યા. હિંમતસિંહના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાઈ. આ જ મોકો છે, તે ધીમેથી બબડ્યા. દેવેન્દ્ર આ તોફાનનો ફાયદો ઉઠાવશે. મીરાએ પૂછ્યું, કેવી રીતે? જ્યારે આખું ગામ અને પ્રશાસન તોફાનનો સામનો કરવામાં વ્યસ્ત હશે, ત્યારે તે બાળકો અને ખજાનાને સરહદ પાર કરાવવાની કોશિશ કરશે. તોફાન તેમના માટે એક કુદરતી કવચ બની જશે. તેમની વાત સાચી પડી. તે જ બપોરે દેવેન્દ્રના માણસોએ મીરાના ઘરને ઘેરી લીધું.
દેવેન્દ્ર પોતે અંદર આવ્યો. તેના ચહેરા પરની મીઠાશ ગાયબ થઈ ગઈ હતી. તેની જગ્યાએ એક ક્રૂર સ્મિત હતું. નકશો ક્યાં છે મીરા? તેણે સીધું જ પૂછ્યું. મીરાના પિતા વચ્ચે પડ્યા. સાહેબ, અમારી દીકરીને કંઈ ખબર નથી. દેવેન્દ્રના એક માણસે તેમને ધક્કો મારીને દૂર કર્યા. મારી પાસે સમય નથી, દેવેન્દ્ર ગરજ્યો. નકશો આપ, નહીંતર તારા પરિવારને. મીરા જાણતી હતી કે હવે કોઈ રસ્તો નથી. હું આપીશ, તે ધ્રુજતા અવાજે બોલી. પણ તમારે વચન આપવું પડશે કે તમે મારા પરિવારને કંઈ નહીં કરો. દેવેન્દ્ર હસ્યો. હોશિયાર છોકરી. મીરા અંદર ગઈ અને નકશો લાવીને તેને આપ્યો. દેવેન્દ્રએ નકશો હાથમાં લીધો અને તેને જોયો. તેના ચહેરા પર જીતની ખુશી હતી. એક વધુ કામ, તેણે કહ્યું. તું પણ મારી સાથે આવીશ. મીરા અને તેના માતા પિતા ચોંકી ગયા. કેમ? મીરાએ પૂછ્યું. કારણ કે તું આ જગ્યાને સારી રીતે જાણે છે અને જ્યાં સુધી મારો માલ સરહદ પાર ન પહોંચે ત્યાં સુધી તું મારી ગેરંટી છે. તેના માણસોએ મીરાને પકડી લીધી. તેના માતા પિતા રડતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ કોઈએ તેમની ન સાંભળી. દેવેન્દ્ર મીરાને જીપમાં બેસાડીને વાવ તરફ લઈ ગયો. રસ્તામાં મીરાએ જોયું કે ભૂરો, જે વાડામાં બંધાયેલો હતો, તે જોર-જોરથી દોરડું તોડવાની કોશિશ કરી રહ્યો હતો. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. દેવેન્દ્ર મીરાને વાવની અંદર લઈ ગયો. અંદરનું દ્રશ્ય હૃદય કંપાવી દે તેવું હતું. ત્યાં લગભગ 5-6 બાળકો હતા, જેમના ચહેરા પર ડર અને ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. તેઓ એક ખૂણામાં એકબીજાને વળગીને બેઠા હતા. એક ખૂણામાં લાકડાની પેટીઓમાં પ્રાચીન મૂર્તિઓ અને સિક્કા ભરેલા હતા. આમને પણ તારી સાથે બેસાડી દો, દેવેન્દ્રએ પોતાના માણસોને આદેશ આપ્યો. મીરાને પણ બાળકો સાથે એક ખૂણામાં ધકેલી દેવામાં આવી. વાવનો મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો. સંપૂર્ણ અંધારું છવાઈ ગયું. બહાર તોફાન શરૂ થવાના સંકેત મળી રહ્યા હતા. પવનના સુસવાટા વધી રહ્યા હતા. મીરાએ બાળકોને પોતાની પાસે ખેંચ્યા. ડરશો નહીં, તેણે ધીમા અવાજે કહ્યું. આપણે અહીંથી બહાર નીકળીશું. પણ તેના પોતાના હૃદયમાં ડરનું સામ્રાજ્ય હતું. તેને ખબર નહોતી કે બહાર તેનો વફાદાર મિત્ર ભૂરો આખરે બંધન તોડીને આઝાદ થઈ ગયો હતો અને તે સીધો એક જ દિશામાં દોડ્યો હતો, હિંમતસિંહના ઘર તરફ. ભૂરો જ્યારે હાંફતો હિંમતસિંહના ઘરે પહોંચ્યો ત્યારે હિંમતસિંહ તોફાન માટે પોતાના ઘરની બારીઓ બંધ કરી રહ્યા હતા. ભૂરોએ આવીને જોરથી હણહણવાનું શરૂ કર્યું અને પોતાના પગ જમીન પર પછાડવા લાગ્યો. તેની આંખોમાંની બેચેની અને ઉતાવળ જોઈને હિંમતસિંહ સમજી ગયા કે કંઈક ખોટું થયું છે. મીરા, તેમના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો. તેમણે પોતાની જૂની રાઇફલ લીધી, કેટલાક કારતૂસ ખિસ્સામાં નાખ્યા અને ભૂરોની પાછળ દોડ્યા. ભૂરો તેમને સીધો મીરાના ઘર તરફ લઈ ગયો. ત્યાંનું દ્રશ્ય જોઈને હિંમતસિંહ બધું સમજી ગયા. ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને મીરાના માતા પિતા રડી રહ્યા હતા. તેઓ મીરાને લઈ ગયા. તેની માતાએ રડતા રડતા કહ્યું. હિંમતસિંહની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. તેમણે આકાશ તરફ જોયું. કાળા વાદળો ઘેરાઈ રહ્યા હતા અને પવનની ગતિ વધી રહી હતી. મારી પાસે વધારે સમય નથી, તેમણે મનમાં વિચાર્યું. તેમણે તરત જ પોતાના ખિસ્સામાંથી એક નાનું સેટેલાઇટ ફોન કાઢ્યો, જે તેમણે નિવૃત્તિ વખતે પોતાની સાથે રાખ્યો હતો. આ ફોન સામાન્ય નેટવર્ક વગર પણ કામ કરતો હતો. તેમણે મેજર વર્માનો નંબર લગાવ્યો. વર્મા, હું હિંમત બોલું છું, તેમણે ઉતાવળે કહ્યું.
દેવેન્દ્રએ છોકરીને પકડી લીધી છે. તે તોફાનની આડમાં આજે રાત્રે જ સરહદ પાર કરશે. મારી પાસે પુરાવા છે. તે બધા વાવમાં કેદ છે. તમે ક્યાં છો? વર્માએ પૂછ્યું. હું વાવ તરફ જઈ રહ્યો છું. તમે જેટલી જલ્દી બને તેટલી ફોર્સ મોકલો. હું તેમને રોકવાની કોશિશ કરીશ. ફોન કટ થઈ ગયો. હિંમતસિંહ જાણતા હતા કે બીએસએફની ટુકડીને અહીં પહોંચતા ઓછામાં ઓછો 1 કલાક લાગશે. ત્યાં સુધી તેમણે એકલા જ લડવાનું હતું. તેઓ અને ભૂરો વાવ તરફ દોડ્યા. પવન હવે ધૂળ અને રેતીના ગોટા ઉડાવી રહ્યો હતો. દ્રશ્યતા ઓછી થઈ રહી હતી. વાવની અંદર મીરા બાળકોને હિંમત આપી રહી હતી. તેણે પોતાની આંખો અંધારામાં ટેવા દીધી. તેને યાદ આવ્યું કે જ્યારે તે અને હિંમતસિંહ અહીં છુપાયા હતા ત્યારે તેણે એક નાની હવા માટેની બારી જોઈ હતી જે વેલાઓથી ઢંકાયેલી હતી. તે ધીમેથી તે તરફ ગઈ. મહામહેનતે તેણે વેલાઓ હટાવ્યા. બારી ખૂબ નાની હતી પણ તેમાંથી એક બાળક તો નીકળી શકે તેમ હતું. સાંભળો, તેણે સૌથી નાના લગભગ 6 વર્ષના છોકરાને કહ્યું. તું અહીંથી બહાર નીકળી શકે છે. બહાર જઈને સીધો ગામ તરફ દોડજે. કોઈને પણ મદદ માટે બોલાવજે. છોકરો ડરી રહ્યો હતો પણ મીરાની આંખોમાંનો વિશ્વાસ જોઈને તે તૈયાર થયો. મીરાએ તેને બારીમાંથી બહાર ધકેલ્યો. છોકરો બહાર નીકળીને તોફાની હવામાં ગામ તરફ દોડ્યો. એ જ સમયે વાવનો દરવાજો ખુલ્યો. દેવેન્દ્ર અને તેના માણસો અંદર આવ્યા. તેમણે જોયું કે એક બાળક ગાયબ છે. ક્યાં છે એ? દેવેન્દ્રએ મીરાના વાળ પકડીને પૂછ્યું. મીરા કંઈ બોલી નહીં. દેવેન્દ્ર ગુસ્સાથી લાલ થઈ ગયો. કોઈ વાંધો નહીં, હવે કોઈ ભાગી શકશે નહીં. તેણે પોતાના માણસોને કહ્યું, ચાલો, બધો માલ ટ્રકમાં ભરો. તોફાન વધી રહ્યું છે. તેમણે બાળકોને અને ખજાનાની પેટીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું. બહાર એક જૂની ઢાંકેલી ટ્રક ઊભી હતી. જેમ ही તેઓ છેલ્લા બાળકને બહાર કાઢી રહ્યા હતા ત્યારે ગોળી ચાલવાનો અવાજ આવ્યો. ધડાંગ! ટ્રકનું એક ટાયર ફાટી ગયું. બધા ચોંકી ગયા. હિંમતસિંહ પથ્થરોની આડમાં છુપાઈને નિશાન લગાવી રહ્યા હતા. સરેન્ડર કરી દો દેવેન્દ્ર, તે ગરજ્યા. પોલીસ આવી રહી છે. દેવેન્દ્ર હસ્યો. એકલો માણસ શું કરીશ હિંમતસિંહ? તારા ભૂતકાળની જેમ આજે પણ તું હારી જઈશ. તેણે પોતાના માણસોને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. તોફાન હવે તેની ચરમસીમાએ હતું. રેતીના વાવાઝોડાએ ચારે બાજુ અંધારું કરી દીધું હતું. આ અંધાધૂંધીમાં મીરાએ જોયું કે દેવેન્દ્ર તેને ઢાલ બનાવીને ટ્રક તરફ ભાગવાની કોશિશ કરી રહ્યો છે. તોફાન અને ગોળીઓના અવાજ વચ્ચે એક અફરાતફરીનો માહોલ સર્જાયો. હિંમતસિંહ એકલા હતા પણ તેમનો અનુભવ તેમને બચાવી રહ્યો હતો. તેઓ એક પથ્થરથી બીજા પથ્થર પાછળ જગ્યા બદલીને ગોળીબાર કરી રહ્યા હતા જેથી દેવેન્દ્રના માણસોને લાગે કે એકથી વધુ લોકો છે. દેવેન્દ્ર મીરાને પકડીને ટ્રક તરફ ઘસડી રહ્યો હતો. ચાલ, નહીંતર તને અહીં જ મારી નાખીશ, તે બૂમ પાડી રહ્યો હતો. મીરા ડરી ગઈ હતી પણ તેના મગજમાં એક વિચાર ઝબક્યો. તેને વાવની રચના યાદ આવી. તે જાણતી હતી કે વાવની એક બાજુ જમીન પોચી અને દલદલ જેવી છે જ્યાં વરસાદનું પાણી ભરાય છે. તેણે જાણી જોઈને લંગડાવાનો ડોળ કર્યો અને પોતાનું વજન દેવેન્દ્ર પર નાખ્યો. મારાથી ચલાતું નથી, તે રડવાનો ડોળ કરતા બોલી. દેવેન્દ્ર ગુસ્સામાં હતો અને તોફાનના કારણે તેને દિશાનું ભાન ન હતું. મીરા તેને ધીમે ધીમે એ દલદલવાળી જગ્યા તરફ લઈ ગઈ. ચાલ જલ્દી, દેવેન્દ્રએ તેને ખેંચી અને અચાનક તેનો પગ પોચી માટીમાં ખૂંપી ગયો. તે ઘૂંટણ સુધી કીચડમાં ફસાઈ ગયો.
આ જ મોકાનો ફાયદો ઉઠાવીને મીરાએ તેના હાથમાંથી પોતાને છોડાવી અને ભાગી. "પકડો એને!" દેવેન્દ્રએ બૂમ પાડી, પણ તેના માણસો હિંમતસિંહ સાથેના ગોળીબારમાં વ્યસ્ત હતા. એ જ સમયે દૂરથી વાહનોની લાઇટો અને સાયરનનો અવાજ સંભળાયો. બીએસએફની ટુકડી આવી પહોંચી હતી. મેજર વર્મા અને તેમના સૈનિકોએ આવીને ચારે બાજુથી ઘેરો ઘાલી દીધો. "હથિયાર નીચે મૂકી દો, તમે ચારે બાજુથી ઘેરાઈ ગયા છો," મેજર વર્માએ લાઉડસ્પીકર પર જાહેરાત કરી. દેવેન્દ્રના માણસોએ હથિયાર નીચે મૂકી દીધા. દેવેન્દ્ર, જે હજુ પણ કીચડમાં ફસાયેલો હતો, તેણે હાર માની લીધી. હિંમતસિંહ પથ્થરો પાછળથી બહાર આવ્યા. તેમની અને દેવેન્દ્રની આંખો મળી. દેવેન્દ્રની આંખોમાં હાર અને નફરત હતી, જ્યારે હિંમતસિંહની આંખોમાં વર્ષો પછી એક સંતોષ અને શાંતિ હતી. આજે તેમણે પોતાનો ભૂતકાળ જીતી લીધો હતો. સૈનિકોએ બધા બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. મીરા દોડીને તેમની પાસે ગઈ. બધા બાળકો તેમને વળગી પડ્યા. તેમની આંખોમાં હવે ડર નહીં, પણ આભારનો ભાવ હતો. અચાનક મીરાને ભૂરો યાદ આવ્યો. તેણે આજુબાજુ જોયું. ભૂરો ક્યાંય દેખાતો નહોતો. તેનું હૃદય ડૂબી ગયું. "ભૂરો!" તે બૂમ પાડતી તેને શોધવા લાગી. તોફાન હવે ધીમું પડી રહ્યું હતું. હિંમતસિંહ પણ તેની સાથે શોધમાં જોડાયા. તેમણે ભૂરો વાવની પાછળ એક મોટા પથ્થર પાસે પડ્યો મળ્યો. તેના પગમાં ગોળી વાગી હતી અને લોહી વહી રહ્યું હતું. ગોળીબારની અંધાધૂંધીમાં એક ગોળી તેને વાગી ગઈ હતી. મીરા દોડીને તેની પાસે ગઈ અને તેના ગળે વળગીને રડી પડી. "ભૂરો, આંખો ખોલ!" તે રડતા રડતા બોલી. ભૂરોએ મહા મહેનતે પોતાની આંખો ખોલી. તેણે ધીમેથી પોતાનું માથું મીરાના હાથ પર ઘસ્યું, જાણે કહી રહ્યો હોય, "ચિંતા ન કર, હું ઠીક છું." બીએસએફના ડોક્ટરે તરત જ આવીને તેની સારવાર કરી. તોફાન સંપૂર્ણપણે શાંત થઈ ગયું હતું. રણની રેતી પર ચાંદની ફરીથી પથરાઈ ગઈ હતી, જાણે કંઈ બન્યું જ ન હોય. પણ આજે રાત્રે આ રણે અન્યાય પર ન્યાયની જીત જોઈ હતી. એક મૂંગા જાનવરની વફાદારી, એક લંગડી છોકરીની હિંમત અને એક નિવૃત્ત સૈનિકના આત્મવિશ્વાસની જીત. તોફાન શમી ગયા પછીની સવાર એક નવી આશા લઈને આવી. રણની હવા ચોખ્ખી હતી અને આકાશ ભૂરા રંગનું હતું. દેવેન્દ્ર અને તેના સમગ્ર ગિરોહને પકડી લેવામાં આવ્યો હતો. તેમની પૂછપરછમાં એક આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો, જે બાળકો અને પુરાતત્વીય વસ્તુઓની સરહદ પાર તસ્કરી કરતું હતું. વાવમાંથી મળેલા બાળકોને સુરક્ષિત રીતે બચાવ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. તેમની શારીરિક અને માનસિક સારવાર શરૂ કરવામાં આવી. મીરા રાષ્ટ્રીય સમાચારમાં છવાઈ ગઈ. તેની બહાદુરીની ગાથાઓ છાપાઓ અને ટીવી ચેનલો પર બતાવવામાં આવી. પણ મીરાને આ બધામાં કોઈ રસ ન હતો. તેનો મોટા ભાગનો સમય ભૂરો સાથે વીતતો, જે હવે ધીમે ધીમે સાજો થઈ રહ્યો હતો. સરકારે મીરા અને હિંમતસિંહને તેમની બહાદુરી માટે સન્માનિત કર્યા. હિંમતસિંહ માટે આ સન્માન તેમના જીવનની ખોવાયેલી શાંતિ પાછી લાવવા જેવું હતું. તેમણે પોતાના મનમાંથી વર્ષો જૂનો બોજ ઉતારી દીધો. 1 વર્ષ વીતી ગયું. ધોરડો ગામ હવે પહેલા જેવું નહોતું રહ્યું. સરકાર અને દેવેન્દ્રની એનજીઓ આસેથી જપ્ત કરેલા પૈસાથી પેલી ભૂતિયા વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. પણ હવે તે કોઈ પ્રવાસી સ્થળ ન હતું. તેને એક સાંસ્કૃતિક અને બાળ સુરક્ષા કેન્દ્રમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જેનું નામ મીરા ભૂરો વિરાસત કેન્દ્ર રાખવામાં આવ્યું. આ કેન્દ્રનું સંચાલન હિંમતસિંહ સંભાળતા હતા. તેમણે પોતાનું બાકીનું જીવન બાળકોના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું. મીરા હવે ડરપોક અને સંકોચવાળી છોકરી નહોતી રહી. તેના ચહેરા પર એક આત્મવિશ્વાસ હતો. તેણે પોતાની ખોડને પોતાની તાકાત બનાવી લીધી હતી.
સરકાર તરફથી મળેલી સ્કોલરશીપથી તે ભણી રહી હતી અને સાથે સાથે કેન્દ્રમાં બાળકોને માટીકામ શીખવતી હતી. તેણે પોતાના હાથથી બનાવેલી માટીની નાની મૂર્તિઓ દ્વારા બાળકોને તેમની અંદરની કળાને ઓળખતા શીખવી. જે બાળકોને બચાવવામાં આવ્યા હતા તેમનામાંથી મોટાભાગના પોતાના પરિવાર સાથે ફરી મળી ગયા, પણ 2 બાળકો એવા હતા જેમના પરિવારનો કોઈ પત્તો ન લાગ્યો. મીરાએ તેમને દત્તક લેવાનો નિર્ણય કર્યો. તે કાયદાકીય રીતે તેમની બહેન અને પાલક બની. ભૂરો હવે આખા ગામનો લાડકો બની ગયો હતો. તે કેન્દ્રના આંગણામાં આરામથી ફરતો અને બાળકો તેની સાથે રમતા. તેની આંખોમાં હવે પેલી ઉદાસી નહોતી, એક પ્રકારનો સંતોષ હતો. એક સાંજે મીરા, હિંમતસિંહ અને ભૂરો વાવના સૌથી ઉપરના પગથિયા પર બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાયું હતું. નીચે કેન્દ્રના આંગણામાં બાળકો રમી રહ્યા હતા. તેમનો હસવાનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. ક્યારેક મને લાગે છે કે ભૂરો માત્ર એક જાનવર નથી, હિંમતસિંહે કહ્યું. તે આ રણની આત્મા જેવો છે, જે ચૂપચાપ બધું જુએ છે અને સમય આવ્યે પોતાનો ન્યાય કરે છે. મીરાએ ભૂરાના ગળે હાથ ફેરવ્યો. તેણે તેની આંખોમાં જોયું. તેને લાગ્યું કે ભૂરો માત્ર એક ગધેડો નથી, તે વફાદારી, હિંમત અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. તેણે શીખવ્યું હતું કે સાચો અવાજ શબ્દોનો મોહતાજ નથી હોતો. તેણે શીખવ્યું હતું કે સૌથી મોટો પ્રકાશ સૌથી ઘેરા અંધારામાંથી જ જન્મે છે. અંતિમ દ્રશ્યમાં મીરા ભૂરોની બાજુમાં બેઠી છે. તેની નજર રમી રહેલા બાળકો પર છે. તેના ચહેરા પર એક શાંત સ્મિત છે. જે જગ્યાએ એક સમયે ડર અને નિરાશાનું સામ્રાજ્ય હતું, ત્યાં આજે આશા અને હાસ્યના ફૂલો ખીલ્યા હતા. દેશની વિરાસત, પ્રાચીન વસ્તુઓ અને દેશનું ભવિષ્ય, બાળકો બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. અને આ ક્રાંતિની શરૂઆત એક લંગડી છોકરીની દયા અને એક ઘરડા ગધેડાની જીદથી થઈ હતી.